નરકોનું વર્ણન સાંભળીને પરીક્ષિત મહારાજને ભય લાગ્યો. કેવી કેવી નરકોમાં માણસને યાતના મળે છે, છતાંય માણસ ડરતો નથી પાપ કરતા. સુખ જોઈએ છે પણ પુણ્ય નથી કરવું, દુઃખથી બચવું છે પણ પાપ છોડવું નથી. જે વાવો એ જ તો ઉગવાનું છે. લીમડાના બીજ વાવો ને રાહ જુઓ કે આંબા ઉગે તો ક્યાંથી સંભવ છે? આપણે એમ માનીએ છીએ કે કોઈના કારણે આપણને દુઃખ આવે છે. બોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ હી સંપ્રાપ્ત. પોતાના જ કરેલા બધા ભોગવે. કર્મની કલમે આપણે જ આપણું ભાગ્ય લખ્યું છે. વ્યક્તિઓ નિમિત્ત બને છે, વસ્તુઓ નિમિત્ત બને છે અને આપણે એને કારણ માનીએ છીએ. ના, કારણ આપણે જ છીએ, નિમિત્ત એ છે. વાયા એના થકી છે, એ તો કેવલ નિમિત્ત બન્યો છે આપણા કર્મના ભોગ માટે. અને એટલા માટે માણસને જ્યારે સમજાઈ જાય ને કે દુઃખનું કારણ હું જ છું, પછી એના મનમાંથી કોઈના માટે વેર રહેતો નથી. વેર ત્યાં સુધી જ છે જ્યાં બીજા નિમિત્ત માનીએ છીએ ત્યાં સુધી. જે દિવસે આ ગણિત સમજમાં આવી જશે હું પોતે જ કારણ છું, એ સમયે ફરિયાદો સમાપ્ત થઈ જશે. સપ્ત સ્કંદ પોષણ લીલા 19 અધ્યાય. પોષણમ તદનુગ્રહ. અનુગ્રહ ભગવાનની કૃપા એ જ પોષણ છે. જ્યારે બીરબલ ને અકબરે પૂછ્યું કે ખુદા कैसे मिले, વાર્તામાં આવે છે ને આપણે, ત્યારે बीरबल કહ્યું મને तो खबर नहीं खुदा कैसे मिले, पर गुरुदेव गुसाई जी को जाके पूछते वो उत्तर देंगे. અને અકબર અને बीरबल ગુસાઈજી પાસે આવ્યા. પ્રશ્ન કર્યો ખુદા कैसे मिले. અકબર બાદશાહ ગુસાઈજીએ સુંદર ઉત્તર આપતા કહ્યું जैसे तुम हमको मिले, જેમ તમે અમને મળ્યા ખુદા એ રીતે જ મળે. અકબરે કહ્યું સમજમાં ના આવી વાત. કહ્યું કે જો અમારે તમને મળવું હોય બાદશાહને, એક સાધારણ પ્રજાને, તો કેટલી પરવાનગીઓ કઢાવી પડે, કેટલાને પૂછવું પડે, કેટલી ઓળખાણ કઢાવી, ત્યારે બાદશાહને મળાય. પણ બાદશાહને કોઈને મળવું હોય તો ગમે ત્યાં ને ગમે ત્યારે જઈને મળી આવે. એમ આપણે ભગવાનને શોધવા નીકળીએ તો જન્મો નીકળી જાય, પણ ભગવાનને કોઈ જીવને મળવું હોય તો સહજમાં ગમે ત્યાં આવીને મળી જાય. બસ આ જ તો પ્રભુની પુષ્ટિ છે, આ જ તો પ્રભુનો અનુગ્રહ છે. જીવ ગમે ત્યાં ગમે તે સંજોગોમાં હોય પણ પ્રભુને એના પર અનુગ્રહ કરવો છે, તે જીવ પાસે ભગવાન પહોંચી જાય. અને આમ ભગવાનનું જીવ પાસે પહોંચવું એ જ છે પુષ્ટિ માર્ગ, એ જ છે કૃપાનો માર્ગ. તો આ સપ્તમ ષષ્ઠ સ્કંદે પોષણ લીલા, કૃપા અનુગ્રહની લીલા. અજામિલ આખ્યાન આવ્યું. બ્રાહ્મણ હતો. એકવાર એક જગ્યાએ એની નજર એવી પડી કે એની બુદ્ધિ બગડી. ઘણી વાર લોકો એકવાર જોવામાં શું છે, એકવાર ખાવામાં શું છે, એકવાર પીવામાં શું છે, એકવાર લેવામાં શું છે, પણ એ એકવાર નથી હોતું, એ 100 વારની શરૂઆત હોય. એકવાર પાપ કરવામાં સફળ થઈ ગયા પછી એ પાપમાંથી મન મુક્ત નહીં થઈ શકે. એ સફળતા આકર્ષણ બની જશે અને પાપમાં ખેંચ્યા જ કરશે માણસ. એટલે માણસે સાવધાન રહે. હું વૈષ્ણવ છું, મારે અહીંયા જવાય, અહીંયા ખવાય, આ પીવાય, અહીંયા, એ વિવેક આપણી અંદર જ હોવો જોઈએ. અજામિલની દ્રષ્ટિ પડી ને મન બગડ્યું. બ્રાહ્મણત્વનું કર્તવ્ય છોડી દીધું, ઘર બહાર છોડીને ગણિકા સાથે રહેવા લાગ્યો. અને એકવાર એ ગામમાં મહાપુરુષો આવ્યા. કોઈએ મજાક કરીને કહ્યું આ અજામિલ બહુ આદર્શ બ્રાહ્મણ છે, ત્યાં તમને પવિત્ર ભોજન મળશે. ભોજન કરવા આવ્યા. અજામિલ બહાર ગયો હતો, ગણિકા હતી, ગર્ભવતી હતી. ભોજન આદિ કરાવ્યું. મહાપુરુષોને થયું કે આના ઘરનું અન્ન ખાધું છે એટલે આના પર કૃપા કરવી છે. મહાપુરુષો જેના ઘરના કણિકાનો પણ સ્વીકાર કરે છે એના ઘરનું સમસ્ત પાપ નિર્મૂલ થઈ જાય. આપણે ત્યાં પધરાવણીનો પણ એ જ ભાવ છે કે મહાપુરુષોના ચરણારવિંદ એ પ્રગટ તીર્થ છે, તીર્થ છે. આપણે આપણી જાતને તો તીર્થમાં નિષ્પાપ કરીને આવીએ છીએ, પણ આપણા ઘરને નિષ્પાપ કેમ કરવું? તો કે મહાપુરુષોની પધરાવણી થાય ને તો આપણા ઘરમાં બધા જ પાપો નિર્મૂલ બની જતા. એમની ચરણ રજ તીર્થ રૂપા છે એમ શાસ્ત્રો કહે. અને એટલા માટે આપણે ત્યાં મહાપુરુષો આચાર્યોની પધરાવણી કરતા હોય. મહાપુરુષોને થયું કે આના ઘરનું અન્ન લીધું છે તો આના પાપોમાંથી આને મુક્ત કરી દે. પણ આ પાપી પાપ છોડશે નહીં એટલે શું કરીએ? આ ભગવાનનું નામ લેશે નહીં કહીશું તો કહ્યું કે તું અમને દક્ષિણા, તું દક્ષિણા, મારી પાસે તો કાંઈ નથી, બીજું કાંઈ નથી જોઈતું. તારે જે બાળક થાય ને વચન આપ, એનું નામ તું નારાયણ રાખી. એમ થયું કે એમ તો ભગવાનનું નામ નહીં લે, પણ દીકરાનું નામ જો નારાયણ હશે તો ઘરમાં 10-12 બોલશે તો એના પર કૃપા થઈ જશે. અને નારાયણ નામ રાખ્યું
એટલું બધું વાલું અજામિલ નારાયણ આવ, નારાયણ આ લાવ, નારાયણ આ ખા, નારાયણ આખો દિવસ નારાયણ 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 ચાલ્યા કરે. 88 વર્ષનો અજામિલ થયો. યમદૂતો દેખાયા, ગભરાયો અને પુત્રને પુકાર કર્યો, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળી લીધું. પોતાના પાર્ષદોને મોકલ્યા છે પરમાત્માએ. યમદૂતો આવીને ઉભા છે. યમદૂતો કહે, આ તો પાપી છે, બ્રાહ્મણ હોવા છતાં આને બ્રાહ્મણનું કર્તવ્ય કર્યું નથી, એટલે આને તો અમે યમલોક લઈ જઈશું. પાર્ષદોએ કહ્યું, પણ અંતિમ સમયમાં આને ભગવાનનું નામ લીધું. અરે, પુત્રનું નામ લીધું છે, પણ નામ તો ભગવાનનું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અધમ પુરુષો દહે દેદો યથાનર. કયું પાર્ષદોએ? અગ્નિ હોય ને, એમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો એને બાળી જ નાખે છે. એમ ભગવાનનું નામ જાણતા લેવાય કે અજાણતા લેવાય, લીધેલું ભગવાનનું નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. એટલે હું તો હંમેશા કહું એમ કે તમે જેનું ભલું ઈચ્છતા હોય ને, એને રોજ તમારે જય શ્રી કૃષ્ણ કરવા, એને ભગવત નામ લેવડાવવું. કોણ જાણે એના મુખમાંથી નીકળેલા એ જય શ્રી કૃષ્ણ ક્યારેક કૃષ્ણ સાંભળી લે ને તો એના પર કૃપા થઈ જશે. જેનું ભલું ઈચ્છો, જેના સૌભાગ્યને ઈચ્છો, જેના દુઃખોને દૂર કરવા તમે ઈચ્છો, જેને પોતાના ખરાબ સમયને ટાળવો હોય ને, એને રોજ કોઈ એક ભગવતી વૈષ્ણવને ભગવત સ્મરણ કરવા. કોઈ જે સેવા કરતો હોય, પાઠ કરતો હોય, પછી ભગવતી કઈ એટલે લિસ્ટ લઈને બેસી જશો, ભગવતીના લક્ષણ કેવા હોય. આપણે તો જેના હાથે ભગવત સેવા થાય એ ભગવતી, જેના મુખમાં ભગવત નામ હોય ભગવતી, એનો સ્વભાવ કેવો ને એના ગુણ કેવા, લક્ષણ કેવા, એ બધું શોધવા નીકળશો તો ક્યારેય કોઈને ભગવત સ્મરણ જ નહીં કરી. પણ જેના મુખમાં વધારે ભગવત નામ લેવાતું હોય, જેના હાથથી વધારે ભગવત સેવા પહોંચતી હોય, અત્યારે આપણા માટે એ ભગવતી છે. અને એને ભગવત સ્મરણ કરશો તો ઠાકોરજી તમારા દુર્ભાગ્યોને ટાળી દે. બે ઉપાય છે, એક ભગવદીઓને સ્મરણ અને બીજું કોઈ મહાપુરુષને વંદન, કોઈ ગુરુને વંદન. કારણ કે એમના આશીર્વાદ છે ને એ પણ આપણા દુર્ભાગ્યોને ટાળવા સમર્થ. એ અજાણતામાં પણ જો આશીર્વાદ આપી દે, અને આશીર્વાદ આપવા માટે હાથ ઉઠાવવાની જરૂર નથી. આપણે ત્યાં તો કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ, કેવલ દ્રષ્ટિ આપણા પર કરે ને તોય આપણા દુર્ભાગ્યો ટળે. એની નજર આપણા પર પડે ને, એટલે હું તો હંમેશા કહું કે રોજ ઠાકોરજી આગળ ઉભા રહો 5 મિનિટ, બીજું કાંઈ ન કરતા. તમને જયારે દેખાશે પછીની વાત, પણ એ તમને દેખી રહ્યો છે એવો ભાવ રાખીને 5 મિનિટ ઉભા રહો. એની દ્રષ્ટિ પડશે ને તોય દુર્ભાગ્યો ટળી જશે. કેટલા પાપોમાંથી મુક્ત થઈ જશે.